હું તમને એમ કહું કે ગવર્મેન્ટ નોકરી માટે હવે તમારે માણસ હોવું જરૂરી નથી, તો તમને એવું થશે કે આવો શું બોલી રહ્યો છું, પરંતુ આ એકદમ સત્ય છે. યુક્રેન દ્વારા હમણાં પોતાની પહેલી AI ડિપ્લોમેટ લોન્ચ કરવામાં આવી છે. તો સૌપ્રથમ તમે આ વિડીયો જુઓ. Представники ЗМІ та громадськості, вітаю вас. My name is Victoria Shi. I was created by the Ministry of Foreign Affairs of Ukraine with the use of AI technology in order to quickly and efficiently inform you about consular issues. I'm a digital person, meaning the text you hear has not been read by a real person. Artificial intelligence did it. આ છે દુનિયાની સૌથી પ્રથમ ડિજિટલ સ્પોક પર્સન, જેની રચના યુક્રેન દ્વારા કરવામાં આવી છે અને નામ આપવામાં આવ્યું છે વિક્ટોરિયા સી. આ વિક્ટોરિયા સી દેખાવમાં એકદમ માણસ જેવી છે, એમના હાવભાવ પણ માણસ જેવા છે અને સાથે સાથે બોલવાનો લહેકો પણ એક રિયલ માણસ જેવો જ છે. આ વિક્ટોરિયા સી નો જે અવાજ છે એ પ્રખ્યાત યુક્રેનિયન સિંગર રોઝાલી નોમ્બ્રે પર આધારિત છે. હવે તમને થતું હશે કે આમનું નામ વિક્ટોરિયા સી જ શા માટે રાખવામાં આવ્યું, તો વિક્ટોરિયા શબ્દ એ વિક્ટરી શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. વિક્ટરીનો મતલબ થાય છે જીતવું, અને સ્ટુચનીય ઇન્ટેલિજન્ટ, જેમનો મતલબ યુક્રેનિયન ભાષામાં થાય છે AI દ્વારા બનાવવામાં આવેલું. આવી રીતે આમનું નામ વિક્ટોરિયા સી પાડવામાં આવ્યું. યુક્રેનના ફોરેન મિનિસ્ટર ડોમિત્રો કુલેબાના જણાવ્યા અનુસાર કે આ વિક્ટોરિયા સી ની રચના એટલા માટે કરવામાં આવી છે કે ગવર્મેન્ટમાં રહેલા અધિકારીઓનો સમય અને રિસોર્સિસનો બચાવ થાય, તમામ ડિપ્લોમેટિક પોતાનું કાર્ય અસરકારક રીતે કરી શકે. અને સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ વિક્ટોરિયા દ્વારા જે પણ કોઈ નિવેદનો આપવામાં આવે છે એ કોઈ હ્યુમન રાઇટિંગ નિવેદનો જ હોય છે, કોઈ મશીન દ્વારા લખીને આપવામાં આવતા નથી. તેમ છતાં આ એક AI જનરેટેડ છે, માટે આના ઘણા ફાયદાઓ પણ છે અને આના ઘણા નુકસાન પણ છે. તેનું આપણે સૌએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.